નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બ્રહ્મ સંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? ચાલો જાણીએ આ વિડીયોમાં. બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે, પોતે પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હૃદયમાં કૃષ્ણને ધારે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય. મૂળ વસ્તુ પોતાનું સ્વરૂપ એ પ્રાપ્ત થાય તે બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ કોને કહેવાય? લગ્ન લાગે પછી ક્યારેય પણ ભૂલાય નહીં તે બ્રહ્મ સંબંધ. એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે તેનું નામ બ્રહ્મ સંબંધ. જ્ઞાની પુરુષ જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે. આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે. અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થાય છે. જ્ઞાની પુરુષ તમારા પાપો બાળી મૂકે ત્યારે તો તમને સ્વરૂપનું લક્ષ રહે, તે વગર લક્ષ કેમ રહે? આ કોઈ તમને પૂછે કે તમારો કયો ધર્મ, તો કહીએ કે અમારો તો સ્વધર્મ છે. આત્મા એ સ્વ છે અને આત્મા જાણ્યા પછી જ સ્વધર્મ શરૂ થાય છે. જીનને જાણે ત્યારે જૈન થાય, બાકી જૈન એ તો વારસાઈ છે. વૈષ્ણવ તે પણ વારસાઈ છે, પણ અમારી વાણી 1 કલાક સાંભળે તે સાચો જૈનને સાચો વૈષ્ણવ છે. આ ઘણા અવતાર કર્યા છતાં રંડાપો આવશે, માટે અમારી સાથે બ્રહ્મનો સંબંધ બાંધી લેજો, નહીં તો મરતી વખતે કોઈ સાથ નહીં આપે. બાકી આ સંસાર તો આખો દગો છે, માટે અમારા સંબંધ બાંધો, એનું નામ બ્રહ્મ સંબંધ. અને સંબંધ કેવો કે કોઈ કાઢી મૂકે તોય જાય નહીં. સંસાર એ તો રંડાપાનું સ્થાન છે ને દુઃખનું સમગ્ર સ્થાન છે. તેમાં સુખ ક્યાંથી દેખાય? એ તો મોહ થાય એટલે જરા સારું દેખાય. મોહ ઉતરશે તો સંસાર ખારો દવ જેવો લાગશે. મોહને લીધે ખારો લાગતો નથી. આ અમારી સાથે બ્રહ્મ સંબંધ બાંધી લેજો તો તમારું કલ્યાણ થઈ જશે. આ દેહ દેખાય છે એ તો પરપોટો છે, પણ દેહમાં મહી દાદા ભગવાન બેઠા છે, તો કામ કાઢી લેજો. 10 લાખ વર્ષે આ અવતાર થયો છે. સંસારમાં રહીને મોક્ષ મળશે. આ પરપોટો ફૂટી જશે, ત્યાર પછી મહી બેઠેલા દાદા ભગવાનના દર્શન નહીં થાય. માટે પરપોટો ફૂટી જતા પહેલાં દર્શન કરી લેજો. બ્રહ્મ સંબંધ એટલે જ્યાં બ્રહ્મ પ્રગટ થઈ ગયા છે તેના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મ સંબંધ ખરો. બ્રહ્મ સંબંધ આપનારા કોક જ દિવસ મળે છે. 10 લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. ત્યારના કેસરિયાજી દાદા ભગવાન વૃષભદેવ સર્વ ધર્મોનું મૂળ, તે આદિમ ભગવાન પહેલા ભગવાન છે. તે 10 લાખ વર્ષ પછી આજે આ દાદા ભગવાન આવ્યા છે. તેમના દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો. પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે, તો તે મંદિર નાશ થઈ જાય તે પહેલાં મંદિરમાં બેઠેલા પ્રગટ દાદા ભગવાનના દર્શન કરી લેજો. બ્રહ્મ સંબંધ એવો બાંધી લેજો કે ઝાડ પાન પશુ પક્ષી બધે ભગવાન દેખાય. કાચો સંબંધ બાંધશો તો દહાડો નહીં વળે, માટે પાકો સંબંધ બાંધી લેજો. મન
વચન કાયાથી તદ્ર જુદો એવો હું બ્રહ્મ સંબંધવાળો છું. સંસાર વ્યવહારમાં આબરૂ મુઠ્ઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે. આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે ને બ્રહ્મનિષ્ઠ બની જશો. જ્ઞાની પુરુષની જોડે લગ્ની લાગે તે બ્રહ્મ સંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે, તે પાછી કાઢી મૂકે તોય આવે, પણ બ્રહ્મ સંબંધ થાય એટલે માયા ભાગે. મોહ બજારમાંય ક્યાંય પણ પેસવું નહીં. લગ્નમાં મોહ અને માયાનું બજાર હોય જ. માયા અને એના છોકરાઓ આપણી આબરૂ લઈ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે. અમારે આશરે આવ્યો તેનું કોઈ નામ ન દે. અહીં કોઈ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઈ નામ ના દે. કહે કે ભાઈ એને તો કલેક્ટરનું ઓળખાણ છે. તમે તમારા આ દાદા ભગવાનનું ઓળખાણ થયું છે કે જેમને 3 લોકનો નાથવર્ષ વર્તે છે, પછી તમારું નામ કોણ દેનાર છે? અમારું નામ દેજો અને અમારી ચાવી લઈને જાઓ તો રણછોડજી તમારી સાથે વાત કરશે. અમારું નામ રણછોડજી ને દેજો તો તે બોલશે. કવિરાજે દાદા માટે ગાયું છે ને કે કલ્પે કલ્પે જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ શ્રી રણછોડરાયનું હૃદય કમળ હું જ છું. પરાત પર પુરુષ ગીતા ગાયક હું જ છું. મુરલીના પડઘે ઝૂમી જમના બોલી શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી. મર્યાદા એટલે અંશ ધર્મ, લિમિટેડ ધર્મ, તે પાડે તો સારો, પણ આ તો આખો દહાડો ક્લેશ કરે છે. 11 તો કોનું નામ? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ બધાને એક દિવસ કાબૂમાં રાખવાના હોય. આ તો ધણીને 11ના દહાડે વઢે કે તમે આ ના લાવ્યા ને પેલું ના લાવ્યા, તેને 11 કેમ કરી કહેવાય? ધર્મ તો આવી 11 કરીએ મળે તેમ નથી. અમારી આજ્ઞામાં એક 11 કરે તો બીજી કરવી જ ના પડે. મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો. જો અને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.